વેલકમ ડિયર વ્યુઅર્સ. આજના આપણા વિડીયોમાં આપણે અંગ્રેજીનું જે પેપર આવ્યું હતું તારીખ 3/10/2025 રોજ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. શરૂઆત કરીએ સેક્શન એ થી, જે પૂરેપૂરો સેક્શન MCQ બેઝડ હોય છે. તો સૌપ્રથમ આપણને આપવામાં આવ્યા છે ટ્રુ ફોલ્સ, ખરા ખોટા. પેલું વિધાન કંઈક આવું છે, કસ્ટમર હેડ ધ એડવાન્સ્ડ પ્રોગ્રામ. ગ્રાહક જે છે તેમની પાસે એડવાન્સ્ડ પ્રોગ્રામ હતા. કોઈ એડવાન્સ પ્રોગ્રામ ન હતા, બેઝ પ્રોગ્રામ હતા. વિધાન બિલકુલ ફોલ્સ છે. સેકન્ડ સેન્ટેન્સ, અવર બોડી માઇન્ડ એન્ડ ઇમોશન્સ નેવર વર્ક ટુગેધર. અહીંયા બતાવ્યું છે આપણું મસ્તિષ્ક, આપણું શરીર અને આપણી લાગણીઓ ક્યારે એક સાથે કામ નથી કરતા. વિધાન બિલકુલ ખોટું છે. બધું જ સાથે કામ કરે છે. વિધાન બિલકુલ ફોલ્સ છે. The grandmother fought with the author's stepmother. લેખકની સાવકી માતા સાથે નાની જે છે તે ઝઘડો કરે છે. લેખકની સાવકી માતા સાથે નહીં, તે પોતાની સગી દીકરી સાથે ઝઘડો કરે છે. તેથી આ પણ વિધાન ફોલ્સ રહેશે. ત્યાર પછી from their birth ants are taught to disobey. જન્મથી જ કીડીઓને શીખવાડવામાં આવે છે કે આજ્ઞા જેમને કહેવામાં આવે છે, હુકમ આપવામાં આવે છે, તેનું કોઈ પાલન નહીં કરવાનું. વિધાન બિલકુલ ફોલ્સ છે. આજ્ઞાનું પાલન કરવા શીખવાડવામાં આવે છે. સમાનાર્થી જોઈએ, એન્ટિસિપેશન એટલે પૂર્વધારણા કરવી, ભવિષ્યના પરિણામનું અનુમાન લગાવવું. ત્યાં આપણે પસંદ કરશું પ્રેડિક્શન. નેક્સ્ટ વન છે કન્સીલ. કન્સીલ એટલે છુપાવું થશે, તો ત્યાં આપણે લખશું હાઇડ. અને ત્યારબાદ છે બેરિયર. બેરિયર એટલે વિઘ્ન, તો ત્યાં આપણે પસંદ કરશું હર્ડલ. હવે આપણી પાસે છે સિલેક્ટિંગ ફંક્શન. તો જોઈએ પહેલું વાક્ય, ઇફ માય બ્રધર હેડ હેલ્પ્ડ મી આઈ કુડ હેવ ગોટ બેટર રિઝલ્ટ. હવે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે ઇફ છે અને સાથે હેડ પણ છે. કન્ડિશન ઇન પાસ્ટ આપણે જોઈએ તો આ આવશે 8મા પ્રશ્નનો જવાબ, કન્ડિશન ઇન પાસ્ટ. ત્યારબાદ નાઇધર કવિતા નોર પારસ વિલ હેલ્પ યુ ઇન એક્ઝામ. આપણને નાઇધર નોર આપ્યું છે, શોવિંગ અલ્ટરનેટિવ ચોઇસ આપણને દેખાઈ રહ્યું છે બીજા નંબરનું. ત્યાર પછી ધ ન્યૂ સિંગર પરફોર્મ ધ સોંગ એઝ ધ જજ સજેસ્ટેડ. હવે અહીંયા આપણને માત્ર એઝ આપ્યું છે. જેવી રીતે જજે કહ્યું એવી જ રીતે સિંગરે ગીત ગાયું, તેથી ત્યાં આપણે લખશું મેનર, શોવિંગ મેનર. 10મા પ્રશ્નમાં જવાબ બનશે. હવે આપણી પાસે આવી ગયા છે 4. કમ્પ્લીટ ધ ડાયલોગ જોઈએ. અંકુર, they have lost everything in this flood. આ પૂરમાં બધું જ તેઓએ ગુમાવી દીધું છે. કોન્ટ્રાસ્ટથી આપણે વાક્ય બનાવવાનું છે. પહેલા જ વિકલ્પમાં આપણને however દેખાય છે. however they have not lost their courage. તેમને ભલે બધું જ ગુમાવ્યું પણ તેઓ હિંમત હાર્યા નથી. સંજય, how is your grandmother's health? દાદીની તબિયત કેવી છે? કમ્પેરિઝન એટલે ડિગ્રીથી વાક્ય બનાવવાનું છે. ઓપ્શન ડી માં આપણે જોઈ શકીએ છીએ she is weaker than any other member in the family. કે દાદી જે છે તે પરિવારમાં બીજા દરેક સભ્ય કરતા ખૂબ જ નાદુરસ્ત છે, તેમની તબિયત સારી નથી. રિયા, how was રોશની's drama yesterday? સજેશન દરેકનું ફેવરેટ વિધાન છે. તો she acted as if she were a real actress. જાણે કે તે ખરેખર અભિનેત્રી હોય તેવી રીતે તેને એક્ટ કર્યું. વિરેન્દ્ર, કેન યુ ગાઈડ મી ઇન ધીસ પ્રોજેક્ટ? આ પ્રોજેક્ટમાં તમે મને કંઈ માર્ગદર્શન આપી શકો છો? તો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં આપણે જોઈ શકીએ છીએ આઈ કાન્ટ, કે હું તો માર્ગદર્શન ના આપી શકું, બટ આઈ નો મિસ્ટર શાહ, પણ હું મિસ્ટર શાહને ઓળખું છું. હુ કેન બી ધ બેસ્ટ હેલ્પ ટુ યુ ફોર યોર પ્રોજેક્ટ, કે જે તમને આ પ્રોજેક્ટમાં ખૂબ જ સારી એવી મદદ કરી શકશે. ડાયલોગ જોયા પછી આપણે જોઈએ ક્વેશ્ચન વર્ડ. તો એની અંદર આપણે અભ્યાસ કરીએ તો કંઈક આ રીતનું કામ મળે છે આપણને. કોહલી મેડ રન વેરી ફાસ્ટ. ઝડપી રન બનાવે છે. કેવી રીતે રન બનાવે છે? હાઉ ડીડ કોહલી મેક રન? હવે શા માટે આપણે ઓપ્શન ડી પસંદ કરશું? તો કેમ કે અહીંયા મેડ જે છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તેથી ત્યાં ડીડ સાથે જવાબમાં ક્રિયાપદનું મૂળ રૂપનું આવવું જરૂરી છે. તેથી ઓપ્શન ડી સાચો રહેશે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ, જે ઉમેદવારોને રુચિ છે તે મસ્ટ ગેટ ધેર નેમ્સ રજિસ્ટર્ડ, તેઓએ પોતાનું નામ નોંધાવવું જોઈએ. તો ત્યાં આપણે લખશું હુ મસ્ટ ગેટ ધેર નેમ રજિસ્ટર્ડ. ઓપ્શન સી રહેશે 16મા પ્રશ્નના જવાબમાં. ધ વર્લ્ડ ઇઝ ડિવાઇડેડ ઓન ધ બેસિસ ઓફ સુપરસ્ટિશન એન્ડ ટ્રેડિશન. અંધશ્રદ્ધા અને ધર્મના નામે દુનિયા વહેંચાયેલી છે.
ઓન વોટ બેઝિસ, હવે અહીંયા આપણને ઓન વોટ બેઝિસ વાળા બે વિકલ્પ છે, પણ ઓપ્શન સી સાચું છે. રીઝન શું છે? ઓપ્શન ડી ની અંદર જે અહીંયા ઇઝ આપ્યું છે તે બિલકુલ ખોટું છે. તો ઇઝ હંમેશા કર્મ પહેલા રહેશે પ્રશ્નાર્થ વાક્યમાં, તેથી ઓપ્શન સી સાચો છે. ઓન વોટ બેસિસ ઇઝ ધ વર્લ્ડ ડિવાઇડેડ? વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પેર એન્ડ સ્વર્ડ ઇન બેટલફીલ્ડ. આપણને તીર અને ભાલા જેવા હથિયારો યુદ્ધના મેદાનમાં જોવા મળે છે. તો આવી બધી વસ્તુઓ ક્યાં જોવા મળે છે? ક્યાં એટલે જગ્યા. જગ્યા માટે આપણે લખશું વેર ડુ વી ફાઇન્ડ સ્પેર્સ એન્ડ સ્વર્ડ્સ. ઓકે, હવે સેક્શન એ પૂરો કર્યા બાદ આપણે સેક્શન બી ની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે રહેતી હોય છે તેનો અભ્યાસ કરીએ. શોર્ટ નોટની વાત કરીએ તો વોલ્ટ ડિઝની હતી, સેલી હતી અને તેના પછી હતી ડ્રાઈવર એન્ડ્સ. ચલો હવે આપણી પાસે આવી ગઈ છે ખાલી જગ્યા. જોઈએ ધ એન્ડ્સ ઇમિડિયેટલી, 32મી ખાલી જગ્યામાં આવશે ઇમિડિયેટલી, કે ત્વરિત જ બધી જે કીડીઓ છે તે ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે, એવી રીતે કામ ગોઠવે છે. while somewhere carrying up the bits of insect, કેટલીક કીડીઓએ ખોરાકના નાના નાના ટુકડા ઉપાડ્યા હતા. The other went in front and cleared. કેટલીક કીડીઓ આગળ ચાલી રહી હતી. Any sand or small stone, કોઈ પણ માર્ગમાં આવનાર પથ્થર અને રેતીને દૂર કરી રહી હતી. That obstructed જે છે તે 34 નંબરની ખાલી જગ્યામાં આવશે. પહેલી ખાલી જગ્યામાં ઇમિડિયેટલી, બીજી ખાલી જગ્યામાં ક્લિયર્ડ અને લાસ્ટ વન બ્લેન્ક્સ ની અંદર આવશે ઓબ્સ્ટ્રક્ટેડ એટલે વિઘ્ન. ત્યાર પછી આગળ જઈએ તો સેક્શન ડી ની આપણે વાત કરીએ તો સેક્શન ડી ની અંદર શરૂઆતમાં જે આપણને આપ્યું છે, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ મ્યુઝિક હેલ્પ્સ ધ પ્લાન્ટ ટુ ગ્રો. સાયન્ટિસ્ટ એવું માને છે કે સંગીત જે છે એ વનસ્પતિના વિકાસમાં તેમને મદદરૂપ થાય છે. તો સાયન્ટિસ્ટ બિલીવડ એમનું એમ જ છે, ધ પ્લાન્ટ્સ આર હેલ્પ્ડ ટુ ગ્રો બાય ધ પ્લાન્ટ્સ. અહીં આવી જશે ધ પ્લાન્ટ્સ. એક્ટિવમાંથી પેસિવ છે. ચલો જોઈએ બીજું વાક્ય. લેસ હાર્સન કેરીડ આઉટ સમ એક્સપેરિમેન્ટ. તો આને આગળ લઈ લેવાનું. જવાબ આ રીતે બને, સાંભળો. સમ એક્સપેરિમેન્ટ્સ વેર કેરીડ આઉટ by Les Harrison. I repeat, some experiments were carried out by Les Harrison. He gave 2 banana plants same light, heat and water. તો આને આપણે આગળ લઈ લઈશું. 2 banana plants were given same light, heat and water by him. બે કરવાવાળું વાક્ય છે, બે રીતે બને. 2 banana plants were given same light, heat and water by him. આગળ જોઈએ 53મો પ્રશ્ન શું કહે છે. હવે આપણને આપ્યું છે આઈ ડુ નોટ આસ્ક અને નીચે આપ્યું છે આઈ હેવ નોટ આસ્ક. સાદા વર્તમાન કાળનું પૂર્ણ વર્તમાન કાળની અંદર રૂપાંતર કરવાનું કીધું છે. હેવેઝ આવે અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે. ચલો જોઈએ. તો અહીંયા તો આપણે હેવ લખી લઈશું, આઈ હેવ નોટ, અને આસ્કનું થઈ જશે આસ્કડ ફોર યોર હેલ્પ. હવે અહીંયા આપણને જે વિલ આપ્યું છે એનું કરી નાખશું વિલ હેવ. ત્યાં થઈ જશે વિલ હેવ મેનેજડ. આઈ વિલ હેવ મેનેજડ એવરીથિંગ માય સેલ્ફ. યુ હેવ નોટ હેલ્પનું આપણે કરી નાખશું હેલ્પડ મી. યુ હેવ નોટ હેલ્પડ મી વેન એવર આઈ હેવ બીન. એમિઝાર માટે આપણે લખશું હેવ બીન. ઇન ક્રાઇસિસ ફરી એક વખત આર આવ્યું છે તો ત્યાં લખશું યુ હેવ ઓલવેઝ બીન. પેલા ઓલવેઝ લખશું એના પછી બીન લખશું. એટ માય ડોર whenever you are નું કરી નાખશું have been. ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે આગળ ફંક્શનના વાક્યની જો આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 55. ધ શો વોઝ કેન્સલ્ડ. કાર્યક્રમ કેન્સલ થયો. રીઝન, હવે એનું કારણ શું હતું? તો therefore નહીં આવે, સો પણ નહીં આવે, અહીંયા સો દેટ પણ નહીં, બીકોઝ નો ઓડિયન્સ ટર્ન ઇટ અપ. તો ત્યાં આવશે ઓપ્શન બી. આગળ ચાલીએ તો આગળના વાક્યમાં આપણને કહે છે રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ. 200 બ્લેન્કેટ ખરીદ્યા. પર્પઝ, તો કારણ શું હતું? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇન ઓર્ડર ટુ ડિસ્ટ્રીબ્યુટ ધેમ અમોંગ ધ પુઅર, કે જેથી કરીને ગરીબ લોકોને બ્લેન્કેટ્સ આપી શકાય, વહેંચી શકાય. વેન મહાત્મા ગાંધી વોઝ યંગ, જ્યારે મહાત્મા ગાંધી યુવાન હતા, હેબિચ્યુઅલ એક્શન આપણે જોઈએ એટલે એનો કીવર્ડ યુઝડ ટુ ગોતી ઓપ્શન સી માં દેખાય છે. યુઝડ ટુ મેક મિસ્ટેક્સ ઇન સ્પેલિંગ્સ.
વિરાટ કોહલી ઇઝ વન ઓફ. હવે ગમે ત્યારે વન ઓફ આવે ને તો ત્યારે જાતિવાચક નામ વાક્યના અંતે બહુવચન હોવું જરૂરી છે. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે વન ઓફ એટલે સુપરલેટિવ ડિગ્રી, ધ બેસ્ટ બેટ્સમેન અહીંયા છે, MEN જે છે બહુવચન, બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. ઓપ્શન ડી જે છે તે સાચો રહેશે. નો સુનર ડીડ ધ વોચમેન ઓપન ધ ગેટ. જેવો વોચમેન ગેટ ખોલે છે કે હવે નો સુનર ડીડ સાથે ધેન આવે, પણ ધેન TH એન્ડ ધેન ઓલ ધ સ્ટુડન્ટ્સ રશ્ડ ઇન. બધા જ વિદ્યાર્થીઓ અંદર દાખલ થયા. હવે આપણી પાસે આવી ગયા છે કમ્બાઇન ધ સેન્ટેન્સ. સંયોજકની મદદ વડે આપણે વાક્યને જોડવાના હોય છે. જોઈએ, લાલા વોઝ અ મર્ચન્ટ. લાલા એક વેપારી હતા. હી possessed a flourishing grain business. તેમને અનાજનો સારો એવો વેપાર હતો. હી મેડ અ મિસ્ટેક ઓફ ટેકિંગ એઝ અ પાર્ટનર અ ડિસઓનેસ્ટ મેન. તેમનાથી એક ભૂલ થઈ ગઈ, તેમને અપ્રમાણિક વ્યક્તિને પાર્ટનર બનાવી લીધો. હી ન્યુ નથિંગ અબાઉટ હિમ. તે તેના વિશે કાંઈ જ નતા જાણતા. તો પેલા બંને વાક્યને આપણે હુથી જોડી શકીએ, હુથી. પણ જ્યારે હુથી જોડશું ને તો સર્વનામ જે હી આપ્યું છે તે નીકળી જાય. લાલા વોઝ અ મર્ચન્ટ હુ possessed a flourishing grain business પણ he made a mistake of taking as partner a dishonest man. તેમને અપ્રમાણિક માણસને પાર્ટનર બનાવ્યો because he knew nothing about him. તેમને ખ્યાલ જ ન હતો પાર્ટનરશિપ કરતા સમયે કે આ વ્યક્તિ અપ્રમાણિક છે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે જોઈએ, એડિટિંગ બેસ્ડ છે. ધ કિંગ ધેરફોર, કે રાજા છે તેથી સેન્ટ મેસેન્જર્સ, પોતાના સંદેશાવાહકને મોકલે છે, મેસેન્જર્સ ઇન હિઝ કિંગડમ, પોતાના રાજ્યમાં. પ્રોમિસિંગ, વચન આપીને, પ્રોમિસિંગ અ લાર્જ સમ ઓફ મની, કે બહુ ઊંચી એવી રકમ આપવામાં આવશે ટુ એનીવન, કોઈ પણ વ્યક્તિને એ રકમ આપવામાં આવશે ટુ એનીવન કે જે હુ વુડ આન્સર ધીસ 3 ક્વેશ્ચન, જે કોઈ પણ વ્યક્તિ આ 3 પ્રશ્નોનો જવાબ આપશે તેને ખૂબ જ બહુ મસ્ત મોટી રકમ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ સેક્શન ઈની લેખન વિભાગની જો વાત કરીએ તો આપણને કોઈ એક વ્યક્તિનું બજેટ આપ્યું છે, આવક અને જાવક. તારીખનો કોઈ ઉલ્લેખ નથી, પણ હા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રાજ જે છે તેનું બજેટ છે. ત્યાર પછી આગળ જોઈએ નિબંધ ક્યાં ક્યાં છે, તો એક છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ, બોર્ડમાં પૂછાઈ ચૂક્યું છે. યોર ફેવરેટ કાર્ટૂન સિરીઝ મોસ્ટ ટાઈમ પી, પોઝિટિવ એટીટ્યુડ. ત્યાર પછી જો એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનમાં આપણને પૂછવામાં આવી છે માર્કેટિંગ મેનેજર માટે. અને ત્યાર પછી જો ઈમેલની વાત કરીએ ને તો મિનાઝ મંસૂરી વાળો ઈમેલ છે અંસુલ હાઈસ્કૂલને. હવે સબ્જેક્ટ એ હતો પરમિશન ટુ વિઝિટ ડેરી વિથ હર 50 ક્લાસમેટ. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ ધી સોલ્યુશન ઓફ ધ ઇંગ્લિશ ક્વેશ્ચન પેપર ટુડે. તો આજે તારીખ 3/10/2025 ના રોજ લેવાયેલ ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ ના અંગ્રેજી વિષયનું આપણે પેપર સોલ્યુશન જોયું. સો શેર ધીસ વિડીયો વિથ યોર ડિયર ફ્રેન્ડ્સ.